નમસ્કાર દોસ્તો, જય સિયારામ। તો આવી જાવ અમારા પ્રભુ સેવા આશ્રમમાં ચૂલા ઉપરની સાદું રોટલી ખાવા માટે। અને અત્યારે અમારા પાસે ગેસના બાટલા નથી, ગેસના બાટલા અમારા હાવ ખૂટી ગયા છે, એટલે વારો આવી ગયો આપણે ચૂલા ઉપર રાંધવાનું। શાક, દાળ, ભાત, રોટલી બધી વસ્તુ અમારે ચૂલા ઉપર રાંધવું પડે છે અમારા આશ્રમનો અંદર, કા પ્રવીણ કાકા? અને તડકો ખરોખરનો તડકો છે ને, એમાં અમારે ચૂલા ઉપર રાંધવાનો। રોજે રોજ 200 માણસ સવારમાં બનાવવું પડે, 100 માણસનું, સાંજે પણ 100 માણસનું બનાવવું પડે, એટલે આખા દિવસના 200 માણસને રસોડું બનાવવું પડે આપણે। શું કહેશો પ્રવીણ કાકા પબ્લિકને? બહુ તકલીફ પડે છે ત્યારે ગેસના બાટલા વગર। શું કહેશો? ગેસના બાટલા વગર બહુ તકલીફ પડે છે। તડકો છે અને તડકામાં ગરમી, અને ગરમીમાં એક ચૂલો, એટલે ચૂલા પાસે બધું બનાવે એટલે બહુ પરસેવાને બહુ ગરમી। જેને પણ સાદું રોટલી ચૂલા ઉપરનો ભોજન પ્રસાદી ખાવી હોય તો વહી આવજો અમારા પ્રભુ સેવા આશ્રમમાં। તો કાંઈ નહીં દોસ્તો, વિડીયોને વધારે શેર કરજો, લાઈક કરજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ।